મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા 8 તાલુકાના પોલીસ મથકોમાં પકડાયેલા આશરે 1.42 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ દારૂનો નાશ સંતરામપુર અને બાલાસિનોર એમ 2 સ્થળોએ કરવામાં આવ્યો હતો। તો સંતરામપુર, કડાણા અને ડીટવાસ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલો દારૂ વાંજિયાખુટ જંગલ વિસ્તારમાં નષ્ટ કરાયો, જ્યારે બાલાસિનોર, વીરપુર અને લુણાવાડા પોલીસ મથકોનો દારૂ મુલતાનપુરા, બાંથલા વિસ્તારમાં નાશ કરાયો હતો। તો આ કાર્યવાહીમાં કુલ આશરે 54,000 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। તો છેલ્લા 3-4 મહિનામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત કરાયેલ વિદેશી દારૂનો મુદ્દામાલ નામદાર કોર્ટના આદેશ અનુસાર નાશ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પોલીસ વડા સફીન હસને જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।